जो छोटे एंड बड़े दोनों के दोनों नाच ले रहे हैं अभी सुबह सुबह में सर्दी की वजह से। दोनों को जुकाम हो गया है, पूरा जुकाम हो गया है। लंबा श्वास लो, ऐसे लो, ऐसे ऊंडे श्वास लो, लंबे श्वास लो। ओ क्या हुआ, क्या कर रहा था तू? आवाज दे दो। वाह भाई वाह, क्या कर रहा था तू? सो ओके, जय श्री राम। क्या જાય છે क्या જાય છે બોલતો જ નહીં બાબા હેલો ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ જય માતાજી સ્વાગત છે તમારા બધાનો મારા ચિડિયાઘરમાં અને ગોસ્વામી ફેમિલી બ્લોગમાં તો ચલો ભાઈ બધા અમે જ્યાં છે બાર બાબા તો બાબા ચલો જેને આવવું હોય ત્યાં અમારા હંગાતે બરાબર જય શ્રી રામ હર ઓવા મારી લેવાની બોલ જય શ્રી રામ હર હર મહાદેવ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનો અમારા ચિડિયાઘરમાં આ ડાયલોગ તો પપ્પાનો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એ જેટલી ખુશ છે મારી રડીશ ને હો બકા ले બોલ આઈડિયા બૂટ પહેરી નહીં બોલું કંઈ નહીં ના બોલવું હોય તો તો બધાને સુપ્રભાત जय श्री कृष्ण जय श्री राम हर हर महादेव ने जय द्वारकाधीश। स्वागत है आप सबका हमारा चिड़ियाघर में और गोस्वामी फैमिली ब्लॉग में। तो हम जा रहे हैं बड़ौदा से आगे एक गांव वहाँ पे। बाय सी यू थोड़ा मिस થઈ જાય સુબેદ ના સુબેદ દાદા बाय सी यू જેમ ડે જેમ ડે જેમ ડે गुड मॉर्निंग, जय श्री कृष्ण, सुप्रभातम। तो सबको हमारी ओर से हर हर महादेव और चलते हैं। अरे डोरी बांधी है ना, और डोरी फिट बांधी दी से उठा चल चलो फिट मारा पड़ती बंधी नहीं। तो चलो चलते हैं अभी मम्मी बड़ौदा बाहर के फोन लिए लाओ। એટલે मिलते हैं वहाँ पर। ठीक है चलिए। તો અમે અત્યારે નીકળી ગયા છે બરોડા જવા માટે। ઓન ધ વે છીએ। મમ્મીને આજ લીધા છે કારણ કે મમ્મીને બોલાયા છે ખાસ કે ભાઈ બાને લેતા જ આવજો, એટલે મમ્મીને લઈને જવું જરૂરી છે। તો વેડી વિચારતે मला શું લખ્યું છે, બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર છે। ઘરેથી 11 વાગે નીકળ્યા હતા, 12 વાગ્યા બરોડા એક્સપ્રેસ ઉપર ચડ્યા અમે। ट्रैफिक ખાલી 1 કલાક ટ્રાફિક તો અમને અમદાવાદમાં જ નડ્યો, અમદાવાદ રિંગ રોડ ઉપર। અમને ખબર હતી હવે અહીંથી ઘરે ગાંધીનગરથી બરોડા એક્સપ્રેસ ચડતા કલાક થયો ને અહીંયાથી બરોડા પહોંચતા ખાલી 1 કલાક લાગશે। એટલે વિચારો સિટીમાં અમારો કલાક નીકળી ગયો। બાકી આ બધા તો બિંદાસ બેહી ગયા છે। યસ અમે બધા બિંદાસ બેઠા છીએ ગાડી ચલાવવાના। મને શીખવાડજો તો હું ગાડી ચલાવું, અમે કે ના પાડી। હા એ વાત સાચી છે ઓટો દાદા। ગાડી યારે. ચાલો ઓટો ગાડીઓ તો ચાલે પછી હાઈવે ઉપર તમારે આપી નહીં ને પાછા કે છે હું ચલાવું છું મેન્યુઅલ તને બોલ ખબર જ ના પડે કેમ? મમ્મી ગેર બટન એટલે વિકી જેવું હા વિકી જેવું લુના જે એક્ટિવા જેવું રેસ જ આલે જવાનું ને હેડી જાય। ઓટો માં એવું હોય, ગેર બેર હા બદલવાની જેમ જરૂર પેલી નહીં। ગાડી હતી ને આમ પાછળનું કરીએ હા. પાછળ જતી ને એવું આગળ પાછળ કરીએ ને એવું છે, બરાબર. મજા આવે। કોઈ નહીં બધા લેડીઝ ચલાવે છે આમ સુવિધા સારી છે કે ભાઈ તકલીફ ના પડે, પગ ના થાકે પગ ના થાય લોબા હાઈવે ઉપર બહુ જવાનું સુવિધા હોય ને. સારી છે એમ બધા માટે છે। જેને રોજનું 1,000 કિલોમીટર કરવું હોય એના માટે ઓટો હા ચાલે એના માટે ઓટો ચાલે। આપણે રેડ કેસમાં જવાનું હોય બાર કે તો બરોડા એક્સપ્રેસ હાઈવે જૂનામાં જૂનો એક્સપ્રેસ હાઈવે એના મેન્ટેનન્સ ચાલુ છે અત્યારે, એટલે રિટર્નમાં આપણને રેલવે મેન્ટેનન્સ વાળો ટ્રાફિક નડશે, નડશે અત્યારે જતા નહીં નડે। જતા નહીં નડે પડતા નડશે તો જોઈશું કે 12 વાગે છે એટલે જમણવાર જોઈએ હવે 12 કરીએ છે ત્યાં જઈને કરીએ છે પહોંચીએ બરાબર મજા ઉપર હતા। આ બધા છે ને મમ્મી બધાને એવા ડરાવે છે ને, અમે જોરદાર ડરાઈ દે છે। જબરજસ્ત એમ કે ઘેરથી પહેરવણી લઈને નીકળ્યા છે અમે, સાડીઓ ને એવું બધું એમ એ બેનને આપવા માટે। એટલે અમે લાયા હતા સ્પેશિયલ સાડી એના માટે તે લઈને નીકળ્યા છે। હવે 2 સાડીઓ છે, થેલી આખી લઈને નીકળી જાય। મમ્મી કહે સાડી તો હું લાવવાનું ભૂલી જ ગઈ। બોલો અને અમને બી અમારા બધાના જીવ ધક જેના માટે સાડી લઈને આવ્યા હતા એને જ સાડી ના આલે, આપણે ચલો પ્લીએ કરી દઈશું, તારે રોકડા કરી દઈશું, કરી દઈશું પણ લાયા છીએ પણ લાયા છે લાયા હમણાં છીએ, બધાને ખાલી પોપટ મૂકી બનાવવા છે। હા પણ અમને બધાને બીવડાવી દેશે
એ બીવડાઈ દે જાવા, એ બીવડાઈ દે. કારણ કે હું પેલી પાડી પર મૂકી એ બકરા આપણા એકાનો અને પાછું હું હતી તે રોટલી મૂકવા જઈ ગાયના અને આ થવાનું ભૂ રાખ્યો હતો અમે લીધી તો અમે ના લીધી હું પાછી મારે પેલા મોજા ભૂલી જઈ મોજા લ્યા જઈ બધી વાત સાચી. માહી જેવું થાય. માહી છે અડાલત પહોંચી પછી કઈ હું તો કપડાની બેગ જ નથી લાવી. એવું થાય સાચી વાત. તો ભૂલી જતા એટલે વાસે અમે જોયું તું અને આ સાહેબ જો સુઈ ગયા. આ સાહેબ છે નાના રાજકુમાર રાજકુમાર સુઈ ગયા. કેવું સારું નહીં? ગમે ત્યારે ઉઠવું ગમે ત્યારે ખાવું એટલે મળી જાય ખાવા. ખાવાનું જે મન ક્યાંય બનાવો તો બનાવવું જ પડે એટલે કેમ કઈ ખવડાવો તમે તો ખવડાવી દેવાય, ધોવડાવી દેવાય, બધું કરી દેવાનું. ખવડાવવું એ પડે તો પછી પાછું નવરા માટે જેટલા તો ભાઈ બાપા કાઢીએ તાર નાવા બેહું બસ નાવા બેહું પછી નહીં એટલે ટપમાંથી બહાર નીકળે ના પાછા તાને ડાકોર અહીંથી જવાનું. ડાકોર અહીંથી જવાનું. ક્યાં છે? ડાકોર ડાકોર के लिए यहाँ से मुड़े 44 किलोमीटर था. તારા બંધ દરવાજા ખોલ શું કે? મારો મહીસાગર ના હારે ઢોલ વાગે છે આ મહીસાગર તો મહીસાગર નદી આવી હા, અને આ સવારે વહેલા તમે નીકળો ને અહીંયા મહીસાગર આગળથી અને આટલો પહોંચો ને એટલે અહીંથી તમને પાવાગઢ ડુંગર દેખાય. હવે 2-3 નજીક વખત છે? જોયેલો છે હો. નજીક છે અહીંયા? વાતાવરણ ક્લીન હોય ને તો અહીંયાથી દેખાય જ છે. એ બસ આટલા સાઈડમાં કરી દઈએ ને એટલે દેખાય આમ ખૂણામાં. અમને 1-2 વખત મેં જોયેલો છે. ક્લીન વાતાવરણ હોવું જોઈએ તો જ દેખાય હો. અત્યારે તો પેલી હશે ને વાદળો ઠાર જેવું અત્યારે ના દેખાય દેખાય, બપોરે તો ના દેખાય. કે ભાઈ હવે આપણી બ્રેક પડશે અહીંયા એટલે તમારે નાસ્તો જમવો હોય તો તમે જમી શકો છો. પણ અમને બધા લાગી રહ્યો તો શું કરીશું? રસ્તો મસ્ત. કેમ કે પેલા મેઇન નેશનલ હાઈવે ચડી છે ને ત્યાં આગળ બી આવશે જ આવું નાસ્તાનું. જો ત્યાં કરો ત્યાં અહીંયા ટ્રાફિક હોય તો પછી ત્યાં કરી લઈશું. ત્યાં ટ્રાફિક નહીં હોય. ચાલુ કરી દીધું છે ને એટલે તો રોડ વધારે દેખાય છે અટારાવાળા. તો અત્યારે રેસ્ટ લીધો છે આપણે. ગાડીને રેસ્ટ આપ્યો અને ભૂખ લાગી છે બરાબર નહીં એટલે આ બધાને છે ને આ લોકો ત્યાં અમારે નહીં ખાવું પણ કીધું આપણે થોડું રેસ્ટ આપ્યો છે અને સ્ટમક ને હવે શું કહેવાય હા હવે અહીંયા આવ્યા છે જોઈએ હવે કેવું છે. નેશનલ હાઈવે 4 એટલે બોમ્બે દિલ્હી હાઈવે ખરો ને ત્યાં આગળ હતું. ખાણે કાય કે નહીં ખાણે કાય? ભૂખ તો લગી है ना. પતા નહીં પંજાબી હે કે નહીં હે. જો ભાઈ ગોપાલનો લોચો છે, ખોડિયાર કાઠિયાવાડી છે, જોઈએ હવે ત્યાં જઈને પછી ખબર પડે. તો ગાઈસ અહીંયા સબસ્ક્રાઈબર મળ્યા તો અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું છે. તો ભાઈ ઓર્ડર હાલવાનો છે હજી તો અને ડીશો જ પહેલાં જાય ગયા એટલે ભાઈ ઓર્ડર આવવાનું બાકી છે અને સાસુઓ બે જે છે જોડે. સરખું સાફ કરજો ભાઈ પાછા. અને બહુ મસ્ત એમબી છે એનું ચકાચક છે. ઘેર તો કદી સાફ કરતા નહીં, ઘરે આપણે પોતે સાફ કરેલું હોય છે એટલા માટે. યસ વાસણ તો વધતા મૂકી દેશે ને એટલે ઓર્ડરવાળાને બોલાવો તો ઓર્ડર આપતા પાવો. ખાતા પહેલા તમે ખોડિયાર કાઠિયાવાડીમાં આવ્યા હતા. આ છે મેનુ તો ઓર્ડર કર્યો છે આવે ત્યારે આવે પણ આ ચાલુ. અને આ એક આવી છે. શું છે ભાઈ પછી નેક્સ્ટ શું છે? તમને એટલે આપી દીધું કે તમે ખાતા ખાઓ ને થોડી વાર લાગે ને તો વાંધો ના આવે એવું આપણને એ ખબર જ નથી. આ આ 4 આઈટમ 3 ડીશ અને એ સ્પેશિયલ એના માટે છે. સ્પાઈસી કોઈ ખાવાની ડુંગળી હોવ ઘાસફૂસ. આ ઘાસફૂસ ખાય છે મમ્મી અથાણાને એવું લે છે. અમે પ્યોર સબ્જી રોટી જ ખાઈશું. ચલો નીચે. ગાજરનો વેરી ગુડ. વાવ મસ્ત. ચલો એનાથી નીચે આ ભાવેશ કાકાનું. એક કામ કરા મરચાં ડુંગળી ઉપર લઈ લે. નીચે જવા તો ડુંગળી લઈ આની જરૂર નથી. આ હળદર ને એ છે. સંભારા કપિલાબેન લેસી હળદર.
વાહ આપણને તો પહેલો નંબર. આ તો એક ભાવ બીજું ભાવ અહીંથી બીજા મોકલવાનું છે પછી એમને મોકલીશું ને ખાલી તમે હાલો હવે સબ્જી રોટી ખાઈ લઈએ હે ને અથર્વની ગાડી ડાઉન પડી છે બબે ચાખી લેજો મમ્મી આ તો ચલો લઈ લઈએ હદ તો લીધી ને. તો આવી ગયું છે ભાઈ પનીર ભુરજી કાજુ કાઠિયાનું શાક અને મસ્ત મજાની ચપાતી અને બધું આપવાનું. એ તો છે જ ખાવાનું આવ્યા પછી કોઈ કોઈને કહેતું નહીં કે લો આખો નાખો ખાવા જ બેસી ગયા બધા સુંદર કડો શાક શું ખાવું હતું તારે પનીર ખવડાવવાનું ચલો તો જમી લઈએ તો ફાઇનલી ભાઈ જમીને હવે અમે લોકો નીકળી ગયા છે આપણા ડેસ્ટિનેશન ઉપર એટલે કરજણ જવા નીકળીએ છીએ હવે અને જો પેટનો ખાડો પૂરાઈ જાય ને એટલે ગાડી ફૂલ એનર્જીમાં આવી જાય હે ને તું ઓકે અથર્વને શરદી થઈ ગઈ છે એટલે એને તડકામાં રાખો એનો અહીંયા આવીશ તો નાહવા માટે ઓકે ક્યારે આવવાનો ફરીથી એક વખત ખાલી શેડ આવી જાય ને પછી ફ્રેશ થઈ જાય છે હા ઓલું વધારાનું જાડું આ ખેંચાઈ લેવા એવું નહીં કે પણ નથી ખેંચવાનું એટલે તું આઈડિયા ખેંચવાનું કઈ ત્યારે મને ખબર ભાઈ કોઈના જોડે આઈડિયા હોય તો કહેજો કે નાકમાં જે શેડા આવે ને ખેંચવા આવે તે ના ખેંચાવાના એમ તો ચલો જઈએ હવે ફટાફટ પહોંચીએ કારણ કે ગ્રહ શાંતિ તો ચાલુ થઈ ગઈ છે પણ માતાજીના આગમન બાકી છે એટલે માતાજીના આગમન થાય પહેલાં પહોંચી જઈએ અમે અહીંયા બેઠા હતા ગલ્લે તો દાદા પી ગયા ગ્રાન્ડમાં પી દાદી પી જોરદાર છે ને બાય બધા છોકરાઓ સરકાર ભાઈ આવી લે પાછા. આ બધા ભેગા થઈ ગયા ભાઈ આવું ભેગા આખું ફેમિલી આવી છે પાપા પી હજી એક આવ્યું ત્યાં તો દોરી વાગી છે જુઓ હા પાપા પીગ આવશે હમણાં અહીંયા ગઈ આ તો આપને વાલે આ ગઈ તો ભાઈ આ બધા અહીંયા ઘરમાં જ બેસાડી દીધા હતા જમવા એને ના પાડી દીધો કે તમે અહીંયા જમીને જ જાઓ અમે બધાને ઘેર જવું હતું કે જમીન જાઓ એટલે હવે ત્યાં ના મોકલે એને ઘરમાં જ બેસાડીને જમાડી દીધા તો ભીડ વધારે થઈ ને તો જમણવાર સુધી વધારે હતી એટલે ના પાડે. તો જમણમાં ભીડ બહુ હતો એટલે અહીંયા બેસાડી દીધા અહીંયા બેસીને જ હા વીઆઈપી કોટામાં હમણાં જમવા બેસાડે તો ભાઈ અંદર કોઈ છે ને બધું અહીંયા લાઈન મૂકી દીધું અને કે ભાભી તમે અહીંયા બેસી જાઓ કઈ બાજુ હા હા કૃષિ દે પહેલાં તો ભાઈ આ માતાજીના જવારા છે એટલે અહીંયા આ બધું આ રીતના જ હોય છે માતાજીના જવારા છે અમે અહીંયા આવ્યા હતા ચલો જઈએ હવે તો ગઈ સીએનજી ગાડીની ખોટ કહેવાય આવી રહી ઉતરવું પડે જેટલી વાર સીએનજી પૂરા આવે એટલી જવાનું હોય સીએનજીમાં એટલે ઉતરવું જ પડે Yes. કે એનું કંઈ નક્કી કહેવાય નહીં અમે બચી જ્યાં આઈસર અમારા પહી હતી નકર અમારે પહેલાં હોત તો અમારે સીએનજી વગર જવું પડે છે નંબર આવી ગયો ચાલુ છે. ઓય જો તું પેલી બીજી સિલ્વર અર્ટિગા જો તું પગ ચપ્પલ પહેર્યા વગર આવ્યો ગોડા ટેમ ટુ ટેમ સિલ્વર ઠંડી કેવી છે મોડલ જૂનું હો બોલ હું એનું મોડલ કહી શકું ઊભી રહે ખાલી આગળ મને આવે દે હું એનું મોડલ ઊંધી કહી દે પવન ઠંડી છે ઠંડી હવે ધીરે ધીરે ઠંડી વધી રહી છે કારણ કે જમ્મુ કાશ્મીર ને બધે બરફ પડી રહ્યો છે એટલે હવે તું અત્યારે 2022થી હા 2022થી 24 સુધીનું મોડલ આપણી ગેરંટી એ આગળ રહેજો લે ચલાય ગાડી અમારો કાચ ગંદો થઈ ગયો હતો ને ત્યાં ગેસના પેટ્રોલ પંપ આગળ ઊભા હતા ત્યાં ભાઈને કીધું બરાબર કાચ સાફ કરી દો અમારે દેખાતું નથી બરાબર કરજો પાછા સાફ પૈસા નહીં મળે રહી ના જાય પૈસા નહીં મળે ને કે કાચ સાફ કરવાના સાંભળ્યું હજુ રહી ગયું છે જો અહીંયા ઉપર રહી ગયું બરાબર કરો બરાબર અને ન્યૂ ટાયર બેસી ગયા છે ગાડી ચલાવવા આવડે છે ગાડી વાહ શું આવડે છે તને આવડે છે તને નહીં આવડતી ના એમનો ચલાવશું હું તો
એમ જ ચલાવે છે એમને કેમ ને જો તો બેસ્યું છે વચ્ચે એમને ચલાવે એમને વચ્ચે કેવું બેસ્યું છે અને સાસુમાં બેસીએ છે પાછળ હા અમે પાછળ અમારે તો પાછળ જ બેહવા મજા આવે ખાલી હોય તો કુદર આગળ ના બેસે ગાડી ખાલી હોય તો પેલા આગળ ના બેહો આપણે પાછળ જ છે. ગાડી બરાબર સાફ કરી ગાડી આવી છે ને ભરીને ગાડી સાફ કરી બરાબર આવ થઈ ગયું કાચ કમ્પ્લીટ છે ને થઈ ગયું કઈ રહી નહીં ગયો ને ના ના લે જો અમે આવ્યા હતા અહીંયા ક્યાં જવું છે જગદીશમાં ક્યાં જવું છે તો ભાઈ ઊભા રહ્યા હતા અહીંયા જગદીશમાં અને ચા અને આ ભાઈએ મંગાવી છે ચીઝ સેન્ડવિચ અને ખાસ્તા કચોરી ફિનિશ અને ખાવી હતી ખાસ્તા કચોરી પણ ખાસ્તા કચોરી ફિનિશ થઈ ગઈ છે હા ઓનિયન કચોરી નથી ઓનિયન કચોરી જોઈ નથી પણ નહીં હોય તમારી જોડે ફાફડા જલેબી ને એવું બધું ખાવું તો બોલો બાકી કંઈ નથી પણ હવે અહીંથી અમદાવાદ નજીક જ છે એટલે અમદાવાદ નજીક છે અમદાવાદ જ જતા રહીશું ઓકે ચલો ભાઈ ખાઈ લઈએ. આજુબાજુ બધા પૈસા બેઠા હોય ને હા તો પછી આમ હરખું લેવલ લેવલ નહીં એમ તો લેવડો ને આપણે પી લઈએ